રાજ્યમાં પેપર લીક કૌભાંડનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના ચકડોળે. જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના આરોપી આકાશ પટેલને ભાજપે બાળ તાલુકા યુવા મોરચાના પ્રમુખ બનાવતા રાજકીય વિવાદ. જાન્યુઆરી 2023માં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલ પર 10 લાખમાં પેપર ખરીદ્યા હોવાનો એટીએસની તપાસમાં ખુલાસો થયો હતો. તેલંગાણાની પ્રેસમાંથી પેપર લીક કરવાના કેસમાં આકાશ પટેલની ત્યારે ધરપકડ પણ થઈ હતી અને આ જ કેસમાં આકાશ પટેલ હાલ જામીન પર છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપના આ જ નિર્ણયથી કાર્યકર્તાઓ અને નાગરિકોમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા છે. એક આરોપીને ભાજપે હોદ્દેદાર બનાવતા કોંગ્રેસને પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવાનો મોકો મળ્યો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અરુણ પટેલે પ્રતિક્રિયા આપી કે ભાજપ આરોપીઓને હોદ્દા આપે છે તો પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ભાજપની ભ્રષ્ટ સરકારની ગોલમાલ અને ગોઠવણને લીધે મહેનત કરનાર યુવાનોના સપના તોડી નાખવામાં આવ્યા હતા. ગોટાળો કરનાર અને પેપર ફોડનાર આરોપીઓ ભાજપના પદાધિકારીઓ નીકળ્યા. પણ આ ચમરબંધીને છોડવાને બદલે આવી ગોલમાલમાં પંકાયેલા લોકોને મોટું પદ આપીને એમને નવાજવામાં આવે એ ભારતીય જનતા પાર્ટીની નીતિ વધુ એક વખત સામે આવી. તમે જેટલું મોટું કૌભાંડ કરો તમને કમલમ તમને મોટો પદ આપે, તમે મોટું કૌભાંડ કરો તમને મોટી પોસ્ટ મળે. એ પ્રકારની આ ઘટનાક્રમોમાં ભૂતકાળમાં પણ ખોટી માર્કશીટોના કૌભાંડ, ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડીને પણ રાજ્ય સરકારે નવાજીને ભાજપ સરકારે એને પદાધિકારી બનાવ્યા હતા. વધુ એવો કિસ્સો બાયડનો આપણી સામે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું, ખાસ કરીને ગૃહમંત્રીશ્રીને પૂછવા માગું છું. સમગ્ર વિવાદ મુદ્દે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે કોંગ્રેસના આરોપને પાયાવિહોણા ગણાવ્યા. સાથે જ કહ્યું, આકાશ પટેલ પેપર લીક કૌભાંડમાં નામ હોવાની મને માહિતી મળી છે. દોષિતને ભાજપમાં કોઈ સ્થાન નથી. જરૂરી તપાસ કરી કાર્યવાહી કરીશું. એ ભાઈ જે છે અમારા યુવા મોરચામાં જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો. એ પોતે કોઈ બારોટ એ વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા. એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા. અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આપશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે.